આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામો કરવા કોન્ટ્રાક્ટરને અધિકારી અને ભાજપના પદાધિકારીઓને ટકાવારી આપવી પડે છે અને તેના આક્ષેપ સાથે આજે કોન્ટ્રાક્ટરે 14 લાખના બિલની વસૂલાત માટે ટકાવારી નહીં આપતા બિલ પાસ નહીં થતા કોન્ટ્રાક્ટર દ્વારા 15મી ઓગસ્ટના દિવસે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ પાલિકાના પદ અધિકારીઓ પણ ખુલાસા કરતા થઈ ગયા છે। આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સાથે જ નગરપાલિકાના પ્રમુખથી માંડી અધિકારીઓ બાકી પેમેન્ટની ચૂકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ ₹14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગસ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે। ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું કે 31/10/23 થી 31/10/24 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના ₹13.10 લાખમાંથી ₹12.60 લાખ હજુ બાકી છે। સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ ₹14.20 લાખનું પેમેન્ટ 8 મહિનાથી અટક્યું છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માંગે છે। તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે। આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે। કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પીએફ ચૂકવવામાં મુશ્કેલી પડે છે। સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરની ચૂકવણી કરી દેવાશે। મારું નામ મોદી મૈલેશ કુમાર જગજીવનદાસ છે। મૈલેશભાઈ, કયા હોદ્દા પરથી તમે અહીંયા આગળ પસાર થયા છો? હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ, ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ, ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય। આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યારે ધારાસભ્ય હતા તેના ચૂંટણી સહસંયોજક હતો। NC પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે। શું પરિસ્થિતિ આવી કે તમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? 31/10/2023 થી 31/10/2024 સુધી મેં સ્વભંડોળના 1 વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે, જે પૈકી મને 21/5/2024ના રોજ માત્ર ₹51,000 પેમેન્ટ ચૂકવ્યું છે। હજુ તેના ₹12.60 લાખ મારે લેવાના નીકળે છે। એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ ₹6 લાખ લેવાના હતા, તે પૈકી મને ₹5 લાખ જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે। હજુ મારે ₹2 લાખ સ્વભંડોળના અને ₹2 લાખ ગ્રાન્ટના અને 12.60 લાખ મળી અંદાજે ₹14 લાખ જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે। કેટલા ટકા ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવેલી છે? 7% બોડીના, 3% એન્જિનિયર, 3% CO, 3% હિસાબી શાખા, 1% એન્જિનિયરનો, આ રીતે ટકાવારી ચાલે છે। કેટલા લોકો પાસે આ તમારું બિલ કઢાવવા માટે તમે રજૂઆત કરેલી છે? મેં માનનીય ધારાસભ્ય શ્રી જંબુસર આમોદ વિધાનસભા લગભગ અંદાજે 5 વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ મોદીને 2 વાર રજૂઆત કરી છે। એ ઉપરાંત મેં 20 થી અને વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત રજૂઆત કરી છે। એ ઉપરાંત પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર, RCM, મુખ્યમંત્રી, ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે। આમ છતાં તેનો ઉકેલ ન આવતા હું 3 વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં, 1 વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું। આ બાબતે જલ્પાબેન પટેલનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો કે વિડીયોગ્રાફી નથી। હું એમના ઘરની નજીક જ રહું છું। જો ખાનગી રીતે મને જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું। મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે, હું કોર્ટમાં રજૂ કરીશ। મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે। આ સિવાય તમે જે ફેસબુક પર પોસ્ટ મૂકી છે નગરપાલિકાનું જીસીબી જે 41 લાખ રૂપિયાનું ખરીદ્યું છે અને તમે 32 લાખ રૂપિયા કિંમત મૂકી છે, તો એની પાછળનું શું સત્ય છે? મેં ઓનલાઈન જે કિંમત ગૂગલ પર સર્ચ મારીને જોઈ છે તેમાં 30-32 લાખ બતાવે છે અને ત્યારબાદ એમણે 6-in-1 લેટેસ્ટ ટેકનોલોજીની જેસીબીની વાત કરી છે તે ₹36,50,000 ઇન્ડિયા માર્ટ ઉપર એની કિંમત દર્શાવી છે।
એટલે સ્પષ્ટ થાય છે કે 41 અને બીજું 36,50,000 થી 47 લાખ વચ્ચેની રકમનું કોઈ જેસીબી ઓનલાઈન કિંમત બતાવતું નથી. એટલે એનો અર્થ એવો તો નથી કે એમણે 47 લાખનું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા 41 લાખમાં ખરીદ્યું હોય. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કહેવું છે કે જો મહિલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ 35-36 લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં 50,000 રૂપિયા આપીને સન્માન કરીશું. તે બાબતે શું કહેશો? હું લે વેચનો ધંધો કરતો નથી. બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કંઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ, ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે. એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે. કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચીફ ઓફિસરનું કહેવું છે કે એમનો બિલ કાઢવા માટે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તે બાબતે શું કહેશો? બિલ કાઢવા માટે જ આત્મવિલોપનની ચીમકી આપી છે. સતત 12 મહિના સુધી હું રખડતો હોય, જુદી જુદા જગ્યાએ એમની વડી કચેરી અને બધે રજૂઆત કરતો હોય, છતાં પરિણામ ન મળતો હોય તો આખરે માણસ શું કરે? આ બિલ નીકળી જશે તો તમે તે વિડીયો મીડિયાને આપશો ખરા? ચોક્કસ આપીશ. હું આપવા તૈયાર છું. અને મારી સામે બદનક્ષી કરશે, બદનક્ષીનો દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું. મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ માંગશે ત્યારે વિડીયો હું આપવા તૈયાર છું. પર આમોદ નગરપાલિકા વિશે જે પોસ્ટ વાયરલ થઈ છે એ બાબતમાં શ્રી મહિલેશ મોદી એ એવું લખેલું છે કે આમોદ નગરપાલિકાએ જે જેસીબી ખરીદેલ છે એની ઓનલાઈન કિંમત 30 થી 32 લાખ છે. હું શ્રી મહિલેશભાઈને એવું કહું છું કે 6-in-1 જેસીબી જો 30 થી 32 લાખ કે 32 લાખમાં જો લાવી આપે તો અમે આ જેસીબી કેન્સલ કરવા માંગીએ છીએ અને એમની પાસેથી હું ખરીદ લેવા તૈયાર છું. હજી સુધી અમે એમને પેમેન્ટ ચૂકવેલ નથી, તો એમને હું વિનંતી કરું કે તે અમને જેસીબી આપી દે. ત્યારે બીજી પોસ્ટ પણ વાયરલ થઈ છે કે ડોર ટુ ડોર કલેક્શનમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરવામાં આવે છે, એનું શું છે? એ બાબતમાં એવું જણાવવાનું કે અત્યારે જે વરસાદના સિઝનના હિસાબે જે રોડ રસ્તા જે તૂટી ગયેલા હતા તે અમને મળેલ સૂચનાઓ ઉપરથી મળેલ સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલા અમે પુરાણ કરેલ હતું. હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે, જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડા પુરાવી રહ્યા છે. અમે હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે. અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મહિલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે.